ભારતમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગને મળશે નવી ગતિ. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના 6ઠ્ઠા સેમિકન્ડક્ટર પ્લાન્ટનું કરશે ઉદ્ઘાટન. સાણંદ ખાતે મેગા ઓસેટ ફેસિલિટી પ્લાન્ટથી ભારતની ડિજિટલ આત્મનિર્ભરતામાં ઉમેરાશે નવું સોપાન. 6 સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સથી 50,000થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું થશે સર્જન. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે અમદાવાદમાં કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે દેશના 3જા સેમિકન્ડક્ટર પ્લાન્ટના શુભારંભથી થશે રોજગારીનું સર્જન. સાથે જ અમદાવાદમાં રેલવે પ્રોજેક્ટમાં પ્રગતિ અંગે કહ્યું. અસારવા રેલવે સ્ટેશન માટે માસ્ટર પ્લાન તૈયાર, તો સારંગપુર પાસે સેકન્ડ એન્ટ્રી તેમજ અમદાવાદ શાહપુર ફ્લાયઓવર મુદ્દે પણ ચર્ચા. પ્રધાનમંત્રી મોદી આજે રાજસ્થાનના બાલોતરામાં દેશની પ્રથમ ગ્રીનફિલ્ડ એકીકૃત રિફાઇનરી રાષ્ટ્રને કરશે સમર્પિત. સંશોધિત ઉડાન યોજનાનો પણ કરશે શુભારંભ. જોધપુરમાં એરપોર્ટના નવા ટર્મિનલ ભવનનું કરશે ઉદ્ઘાટન. પશ્ચિમી રાજસ્થાનના વિકાસને મળશે નવી ગતિ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 6 થી 11 જુલાઈ દરમિયાન ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના પ્રવાસે. મહાસાગર વિઝન અને એક્ટ ઈસ્ટ નીતિને મળશે નવી ગતિ. ક્ષેત્રીય સહયોગ અને વૈશ્વિક ભાગીદારી પર થશે ચર્ચા. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ. માંગરોળ તાલુકામાં 22.24 ઇંચ વરસાદથી જનજીવન પ્રભાવિત. જૂનાગઢના 22 ગામ બન્યા સંપર્ક વિહોણા. દક્ષિણના રાજ્યોમાં પણ વરસાદની ધમાકેદાર બેટિંગ. ડાંગના વઘઈમાં 13.43 ઇંચ તો સુરતના અંબિકામાં 13.19 ઇંચ વરસાદ. સાર્વત્રિક વરસાદથી નદીઓમાં આવ્યા નવા નીર. ડેમમાં પણ પાણીની આવક. રાજ્ય પર 6 સિસ્ટમ સક્રિય થતા આગામી કલાકો દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી. રાજ્યના 34 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી. 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તો 22 જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર. 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના. સાવચેત રહેવા તંત્ર દ્વારા અપીલ. દેશના મહત્તમ ભાગોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું સક્રિય. ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ઓડિશા અને પશ્ચિમ મધ્ય પ્રદેશમાં વરસાદનું રેડ એલર્ટ. રાજધાની દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં પણ વરસાદ અને આંધીની સંભાવના. આસામમાં પૂરની સ્થિતિમાં સુધારો. રાહત કાર્ય યથાવત. ગુજરાત સરકારનો ખેડૂત હિતલક્ષી નિર્ણય. જંત્રીને બદલે હવે બજાર ભાવના બમણા દરે વીજ ટાવર અને લાઇનનું ચૂકવાશે વળતર. જમીનની વાસ્તવિક બજાર કિંમત નક્કી કરવા MRCની કરાશે રચના. અગાઉ 3 તબક્કામાં ચૂકવણાના બદલે એક સાથે શરૂઆતમાં જ 100% વળતરની થશે ચૂકવણી. ભૂકંપ પ્રભાવિત વેનેઝુએલામાં ભારતીય સૈન્યનું સહાયતા માટેનું ઓપરેશન અમિસ્તાદ યથાવત. વેનેઝુએલાની સરકારે ભારતનો માન્યો આભાર. ભૂકંપના કારણે 2,645 લોકોના થયા મૃત્યુ. ફિફા વિશ્વકપમાં રોમાંચક મેચમાં કાબો વર્ડેને હરાવી આર્જેન્ટિના પહોંચ્યું પ્રી ક્વાર્ટર ફાઇનલમાં. મેસ્સીએ મેચની 29મી મિનિટે ટુર્નામેન્ટનો તેમનો 7મો અને તેમની કારકિર્દીનો 20મો વર્લ્ડ કપ ગોલ કર્યો, તો પેનલ્ટી શૂટઆઉટમાં ઇજિપ્તે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું.